ખેડૂતોને મળતી સહાયના મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। એક બાજુ વિપક્ષ દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે જે કમોસમી વરસાદ થયો હતો તેની સહાય હજી મળી નથી, તો બીજી બાજુ સરકારના મંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સર્વે કર્યા વગર જ સહાય ચૂકવી દેવામાં આવી છે અને તેને જ લઈને હવે પ્રવીણ રામે સરકારને જવાબ પણ આપ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ખેડૂતોના મામલાને લઈને સરકારના મંત્રીઓ અને વિપક્ષના નેતાઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તે કિસાન રેલી કાઢી છે। સોમનાથથી ગાંધીનગર સુધી તેમણે કિસાન માટે રેલી કાઢી છે અને ખેડૂતોને પડતી તકલીફો મામલે તેમણે ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે અગાઉ પણ પ્રવીણ રામની રેલીને લઈને કટાક્ષ થયા હતા કે આ રેલી જે પ્રવીણ રામ લઈને નીકળ્યા છે તેમાં ખેડૂતો જ નથી હોતા અને પ્રવીણ રામ જે ખેડૂતોની રેલી લઈને નીકળ્યા છે આ રેલી દરમિયાન તેમણે ગઈકાલે સરકારના મંત્રીઓને વળતો જવાબ પણ આપ્યો હતો। તાજેતરમાં જ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કટાક્ષ કર્યો હતો અને તેને જ લઈને હવે પ્રવીણ રામે પણ વળતો જવાબ આપ્યો છે। પહેલા તો શું કહી રહ્યા છે પ્રવીણ રામ તેમને સાંભળીએ। અને બીજી વાત ઉર્જા મંત્રીએ એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું। સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે। એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા મારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા હજી સહાય નથી આવી। હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી। બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં, મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી। અરે ભલામણા, તો તમે તમારી પોલ ખોલો। ઈ એમ કહે છે કે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે। એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી, તમે ખોલો છો તમારી પોલ। પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો હોય કે બધાને આપી દીધું કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા સર્વે બર્વે કાંઈ નહીં। એટલે ભલા માણા, વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું। જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો? અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે। કારણ કે આ તો સર્વેના મોટલા ભરાઈને ઓફિસમાં મુકાઈ જાય, કોઈ દી કંઈ આવતું જ નથી, સર્વે જ થાય છે। અને ઈ એમ કે માની લઈ આલો કે સર્વે વગર મારા ગુજરાતના બધા ખેડૂતોને કે સહાય આપી દીધી। 50 લાખ ખેડૂત ખાતેદાર ગુજરાતના માનીએ ને તો એને 10,000 કરોડનું બજેટ જાહેર કર્યું, તો એક ખેડૂત ખાતેદારના ભાગમાં 20,000 આવ્યા તમારા બધાયના એકના 20,000 એક ખેડૂત ખાતેદારના ભાગમાં આવ્યા 20,000 બધાયના નથી આવ્યા ને? તો ગયા ક્યાં? જેને નો આવ્યા હોય હિસાબ માંડજો, ખાઈ ગયું ડોહું કોક ખાઈ ગયું, ખાઈ ગયા પાછા એમ કહે છે કે ખેડૂત માટે અમુક લેભાગુ તત્વો નીકળ્યા છે। અરે લેભાગુ તત્વો નહીં, ખેડૂત માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે સાહેબ। આપે સાંભળ્યા પ્રવીણ રામને। અગાઉ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને જે સહાય ચૂકવવાની હતી તે ચૂકવી દેવાય છે અને સર્વે કર્યા વગર આ સહાય છે તે ચૂકવવામાં આવી છે અને આવું પહેલીવાર બન્યું છે। તો સાથે જ કૃષિ મંત્રીએ પણ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો છે તે ખેડૂતોના નામે રાજકારણ કરે છે, ખેડૂતોને લઈને રેલીઓ કાઢે છે, પરંતુ તેમાં ખેડૂતોનું નહીં પરંતુ નેતાઓનું હિત છે તેવું જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે પ્રવીણ રામે પણ વળતો જવાબ આપ્યો છે અને આ ખેડૂતોના મામલે અત્યારે જે પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા